નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આજના આંગણવાડી પગાર વધારાના સમાચાર સાથે આપણી આ યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો ગત રોજ સપ્ટેમ્બર 2025માં આ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા દિવાળીના તહેવારોની ભેટ સ્વરૂપે આંગણવાડી કાર્યકર અને કહી શકાય તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરી સારી ક્વોલિટીના સ્માર્ટફોન આપવાને લઈ અને જાહેરાત કરાઈ હતી. ત્યારબાદ 4 મહિના કરતાં વધારે સમય વીતવા છતાં પણ આ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મગનું નામ મરી ના પડાતા, એટલે કે આ બાબતને લઈ અને કોઈપણ જાતનો પરિપત્ર, ઠરાવ અથવા તો કોઈપણ જાતની જાહેરાત ન કરાતા રાજ્ય સરકારની જે આંગણવાડી કર્મચારી બહેનો છે તેઓ લડાયક મૂડમાં આવી ગયા હતા અને આવેદનપત્રો, ધરણા કાર્યક્રમ, રેલીઓ યોજી હતી. તેથી તત્કાલીન જે કહી શકાય કે સીએમ દ્વારા, એટલે કે મુખ્યમંત્રી દ્વારા ગતરોજ આંગણવાડી કાર્યકર બહેનો, આશા વર્કર બહેનોના જે વેતન વધારાને લઈને જે અપડેટ છપાયું હતું તેના વિશે, તેમજ દર મહિને તેમને નિશ્ચિત તારીખે માનદ વેતન મળવું જોઈએ તેવું વિભાગને કડક ચેતવણી આપતું નિવેદન બહાર પડ્યું છે. તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે કઈ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો અને આશા વર્કર બહેનોના પગાર વધારાને લઈ સાથે જ તેમને જે માનદ વેતન મળવામાં જે કહી શકાય કે ઠાલાઠૈયા કરવામાં આવે છે વિભાગ દ્વારા, તેના વિશે શું કડક ચેતવણીઓ અપાઈ છે તેના વિશે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું. તો વિડીયોના અંત સુધી આપ કર્મચારી બહેનો બન્યા રહો અને જો ચેનલમાં નવા સબસ્ક્રાઈબર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો ગત સપ્ટેમ્બર 2025માં, એટલે કે દિવાળીના તહેવારો પહેલાં જ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથ દ્વારા આંગણવાડી કર્મચારી બહેનો કે જેઓ છેલ્લા 2 દાયકાથી પોતાની ઘણી ખરી પડતર માંગણીઓને લઈ અને લડત લડી રહ્યા છે, ઝઝૂમી રહ્યા છે, તેમની રાવ સાંભળી અને મુખ્યમંત્રીએ બહેનોના, એટલે કે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો, મિની આંગણવાડી કાર્યકર બહેનોના માનદ વેતનમાં વધારો કરવો, આશા વર્કરના માનદ વેતનમાં વધારો કરવો અને સારી ક્વોલિટીના જે ઓનલાઈન કામગીરીમાં તકલીફ પડી રહી છે તેને લઈ અને ટેકનિકલ ખામી આવી રહી છે તેના લીધે સારી ક્વોલિટીના ફોન આપવાને લઈ અને મૌખિક જાહેરાત કરાઈ હતી. ત્યારે 4 મહિના કરતાં વધારે સમય વીતવા છતાં પણ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા મુખ્યમંત્રીએ કરેલા જે મૌખિક જાહેરાત છે તેને પરિપત્ર સ્વરૂપે અથવા તો કોઈપણ જાતની જાહેરાત અથવા કહી શકાય કે એને પગાર વધારા સ્વરૂપે આપવાને બદલે મગનું નામ મરી પાડી અને આ વિભાગ બેઠો હતો. ત્યારે આંગણવાડી કર્મચારી બહેનો કે જેઓ ઉત્તર પ્રદેશમાં અલગ અલગ જિલ્લાઓમાં ગત રોજ 25થી લઈ અને 30 જાન્યુઆરી સુધી જે છે તે ધરણા કાર્યક્રમો, કલેક્ટર કચેરીએ આવેદનપત્રો, મુખ્યમંત્રી સુધી વાત પહોંચાડવાની જે છે તે કહી શકાય લડતો લડી રહ્યા હતા. ત્યારે મુખ્યમંત્રી દ્વારા એક મહત્વનું નિવેદન ગતરોજ બહાર પડાયું છે, જેમાં યોગી આદિત્યનાથે કહ્યું હતું કે આશા વર્કર અને આંગણવાડી કાર્યકરોના જે માનદ વેતનને લઈ અને માર્ચ મહિનાની અંદર જે છે તે વર્ષ 2026-27નું જે ઉત્તર પ્રદેશ સરકારનું બજેટ વિધાનસભામાં રજૂ થવા જઈ રહ્યું છે તેમાં જાહેરાત કરવામાં આવશે. તેમજ તેમણે વિભાગને, એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ઉત્તર પ્રદેશના આરોગ્ય વિભાગને જે છે તે સ્પષ્ટ સૂચના આપી છે કે આશા વર્કર હોય કે આંગણવાડી કાર્યકર, તેડાગર બહેનો, તેમને દર મહિને નિયમિત તારીખે તેમનું માનદ વેતન મળવું જોઈએ અને તે સુનિશ્ચિત થાય છે કે નહીં તેની જવાબદારી વિભાગની છે તેવું નિવેદન તેમણે આપ્યું હતું. તો મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે પ્રોજેક્ટ્સ માટે નાણાકીય મંજૂરી પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. ₹50 કરોડ સુધીની માંગણીઓ અને મંજૂરીઓ વિભાગીય મંત્રી દ્વારા, ₹150 કરોડ સુધીની મંજૂરીઓ નાણામંત્રી દ્વારા અને તેનાથી ઉપરની મુખ્યમંત્રીના સ્તરે મંજૂર કરવામાં આવશે. મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે રાજ્યમાં પ્રોજેક્ટ્સ માટે નાણાકીય મંજૂરીને કહી શકાય 50થી લઈને ₹150 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ માટે નાણાકીય સ્તરે મંજૂરી આપવી જોઈએ અને ₹150 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ્સ માટે મુખ્યમંત્રી સ્તરે મંજૂરી આપવી જોઈએ તેવી જાહેરાત કરી છે. મુખ્યમંત્રીએ તમામ વિભાગોને 15 એપ્રિલ સુધીમાં કોઈપણ ભોગે તેમના વાર્ષિક કાર્ય યોજનાઓને મંજૂરી આપવા નિર્દેશ આપ્યો છે. સમય મર્યાદાનું પાલન ન કરતા વિભાગોની યાદી મુખ્યમંત્રી કાર્યાલયને મોકલવામાં આવશે. તેમણે એ પણ સ્પષ્ટતા કરી છે કે જો કોઈ પ્રોજેક્ટનો ખર્ચ 15%થી વધુ વધે છે તો તે વિભાગને કારણો સાથે ફરીથી મંજૂરી લેવી પડશે. નાણાં વિભાગની વિગતવાર સમીક્ષા. તો મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે શુક્રવારે નાણાં વિભાગની વ્યાપક સમીક્ષા કરી હતી. તેમણે રાજ્યની રાજકોષીય પરિસ્થિતિ, બજેટ વ્યવસ્થાપન, મૂડી ખર્ચ, બાંધકામ વ્યવસ્થા, એકમ રકમની જોગવાઈઓ, ડિજિટલ નાણાકીય સુધારા, ટ્રેઝરી પ્રક્રિયાઓ, પેન્શન સિસ્ટમ અને વિભાગીય નવીનતાઓ પર ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ ઉત્તર પ્રદેશ એક મજબૂત, પારદર્શક અને પરિણામલક્ષી નાણાકીય વ્યવસ્થાનું મોડેલ રાજ્ય બનાવવું જોઈએ. આ માટે બધા વિભાગોએ સમયસરતા, ગુણવત્તા, પારદર્શિતા અને ડિજિટલ પ્રક્રિયાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી જોઈએ. તેમણે નિર્દેશ આપ્યો છે કે કેન્દ્ર સરકારની જેમ ઉત્તર પ્રદેશમાં રાજ્ય ગેરંટી નીતિ લાગુ કરવામાં આવશે. તદુપરાંત સૌથી મહત્વની જાહેરાત મુખ્યમંત્રીએ ગત શુક્રવારે કરી છે, જેમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે નિર્દેશ આપ્યો છે કે આશા બહેનો અને આંગણવાડી કર્મચારીઓ જેવા ઓછા પગારવાળા કામદારોનું માનદ વેતન દર મહિને નિયત તારીખે તેમના બેંક ખાતામાં પહોંચે તે સુનિશ્ચિત કરવામાં આવે.
જે યોજનાઓમાં કેન્દ્રનો હિસ્સો મળે છે ત્યાં રાજ્યએ પોતાના ભંડોળમાંથી સમયસર માનદ વેતન આપવું જોઈએ, જેથી કોઈ પણ કામદારને કોઈ વિલંબ ન થાય. આ સિસ્ટમ શક્ય તેટલી વહેલી તકે લાગુ થવી જોઈએ. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે 2023-24માં ઉત્તર પ્રદેશનો ₹1,10,555 કરોડનો મૂડી ખર્ચ દેશમાં સૌથી વધુ હતો. રાજ્યએ તેના ચોખ્ખા જાહેર દેવા કરતાં મૂડી કાર્યો પર વધુ ખર્ચ કર્યો હતો, જે રાજકોષીય શિસ્તનું મજબૂત સૂચકાંક છે. કુલ ખર્ચના 9.39% રોકાણો ફાળવીને ઉત્તર પ્રદેશ દેશમાં પ્રથમ ક્રમે છે. રાજકોષીય ખાત હોય, મહેસૂલ ખાત હોય કે પછી જીડીપીનું વિતરણ, આ તમામમાં ઉત્તર પ્રદેશ પહેલા નંબરે છે. આમ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા તમામ વિભાગોને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે જેઓ ઓછા માનદ વેતનવાળા જે કહી શકાય આશા વર્કર, આંગણવાડી કાર્યકરોને નિશ્ચિત તારીખે જે છે તે માનદ વેતન ચૂકવી દેવામાં આવે. તદુપરાંત આગામી બજેટની અંદર વિભાગોને પણ સૂચના અપાઈ છે કે તમે પણ તૈયારી શરૂ કરો અને આ બહેનોને માનદ વેતન વધારાની જે છે તે બજેટ 2026માં જાહેરાત થઈ શકે છે. જય હિન્દ, અસ્તુ.